Hello friends, good morning to everyone. Welcome to the online education channel of Saropari Institute Morbi. So today we are learning about the selection process of salesman. હવે આપણે પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ ના બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે લર્ન કરીએ છીએ કે ખરેખર એ તમને પ્રેક્ટિકલ લાઈફમાં પણ આ પોઈન્ટ્સને તમે કન્સિડર કરી શકો છો. એઝ એ સેલ્સમેન જો તમે તમારું ફ્યુચર જે છે એ તમે વિચારતા હોય તો તમને આ પાર્ટ જે છે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો એની અંદર આપણે ફર્સ્ટ 4 પાર્ટ જે છે લર્ન કરેલા. ફર્સ્ટ હતું આપણી પાસે રિસેપ્શન ઓફ એપ્લિકન્ટ, જે આ પ્રોસેસનું ફર્સ્ટ સ્ટેજ હતું અને સ્ટેજને સિક્વન્સમાં મેન્ટેન કરવા ખૂબ જ જરૂરી છે. સેકન્ડ જે સ્ટેજ હતું એ પ્રિલિમિનરી સ્ક્રીનિંગ. ઓકે, તો આ સ્ટેજ છે એનો યુઝ ક્યારે થાય છે? જ્યારે ફ્યુ કેન્ડિડેટ્સ હોય, બરોબર છે, જે સેલ્સમેન માટે એપ્લાય કરનારા કેન્ડિડેટ્સ ઓછા પ્રમાણમાં હોય ત્યારે આ સેકન્ડ સ્ટેજનો જનરલી યુઝ કરવામાં આવે છે. નંબર 3, ઓરિએન્ટેશન પ્રોગ્રામ. તો ઓરિએન્ટેશન પ્રોગ્રામનો યુઝ આપણે ક્યારે કરીએ છીએ? જ્યારે સિલેક્શન પ્રોસિજરની અંદર જે એઝ અ સેલ્સમેન વર્ક કરવા માંગતા કેન્ડિડેટ્સનું પ્રમાણ ઓછું હોય અને જ્યારે સાયકોલોજીકલ ટેસ્ટ આપણે ન કરીએ ત્યારે ઓરિએન્ટેશન પ્રોગ્રામ દ્વારા જે છે સિલેક્શન પ્રોસેસ આપણી કન્ટિન્યુ કરી શકીએ છીએ. પણ જ્યારે ઓછા કેન્ડિડેટ્સ હોય એ સમય દરમિયાન. નંબર 4, સાયકોલોજીકલ ટેસ્ટ. હવે સાયકોલોજીકલ ટેસ્ટ જે છે એ ઓછી કંપનીઝ જે છે પ્રિફર કરે છે. એની પાછળનું રીઝન શું છે? સાયકોલોજીકલી એવું છે કે જ્યારે તમે કોઈ પણ ઇન્ટરવ્યુઝ કન્ડક્ટ કરો છો ત્યારે એ ઇન્ટરવ્યુઅર પર્સન જે છે એ તમારું સાયકોલોજીકલ લેવલને મેઝર કરવા માટે થઈને તમને એક ટાસ્ક આપે છે. હવે ટાસ્ક માટે પર્સન જે છે ઓલવેઝ રેડી હોય છે, બીકોઝ એ એના માઇન્ડસેટ એકોર્ડિંગ, એટલે કે એની સાયકોલોજી, હ્યુમન સાયકોલોજી બધાની જે છે ડિફરન્ટ છે, તો એના માઇન્ડસેટથી એ ક્વેરી જે છે સોલ્વ કરવાની ટ્રાય કરે છે. એટલે કે જે રીતે આપણે કોઈ પણ પઝલને સોલ્વ કરીએ એ રીતે એ આ રીતના ટાસ્કને સોલ્વ કરવાની ટ્રાય કરે છે અને ઘણા અંશે આપણે કહી શકીએ કે ધેટ ઇઝ વેરી સક્સેસફુલ. પરંતુ ઘણી કંપની આ સિસ્ટમને એક્સેપ્ટ કરતી નથી. એની પાછળ ઘણા બધા કારણ હોઈ શકે, પણ આપણે જસ્ટ જે છે સમજવાનું એ છે કે જે આ 4 જે છે ફર્સ્ટ 4 સ્ટેજ, ઓકે, તો સ્ટાર્ટિંગના સ્ટેજ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. કેમ કે કહેવત પ્રમાણે ધેટ ઇઝ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તો તમારી જે ફર્સ્ટ ઇમ્પ્રેશન ક્રિએટ થાય છે એનાથી લાસ્ટમાં તમને એના શું આઉટકમ્સ મળશે એ નક્કી કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિની ફર્સ્ટ ઇમેજ જે છે એ માણસના મગજમાં જલ્દી ઉતરી જાય છે. એટલા માટે થઈને તમારું જે ધમાકેદાર એન્ટ્રી એ માણસના માઇન્ડમાં થવી જરૂરી છે. સો અહીંયા પ્રોફેશનલી આપણે એ વસ્તુની વાત કરીએ છીએ કે ભાઈ પ્રોફેશનલી આપણે આ વસ્તુનો યુઝ કઈ રીતે કરીશું. ઓકે, ગોઈંગ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, મેડિકલ એક્ઝામિનેશન. નંબર 5, મેડિકલ એક્ઝામિનેશન. તો તમે એક રીતે આ વસ્તુને ધ્યાનપૂર્વક જોશો તો મેડિકલ એક્ઝામિનેશનની શું નીડ છે ખરેખર. હવે મેડિકલ એક્ઝામિનેશન જે છે ફિઝિકલ ફિટનેસ સાથે કનેક્ટેડ વર્ડ છે. ઓકે, સો આની અંદર તમારે શું કરવાનું છે? જ્યારે વાત આવે મેડિકલ એક્ઝામિનેશનની, તો હવે મેડિકલ એક્ઝામિનેશન પાછળનો મેઇન ઓબ્જેક્ટ એવો છે કે વ્યક્તિ, એટલે કે જે સેલ્સમેન તરીકે કાર્ય કરનાર વ્યક્તિ જે છે
એ ફિઝિકલી ફિટ છે કે નહીં. આની પહેલા જે ટેસ્ટ કર્યો એ છે સાયકોલોજીકલ ટેસ્ટ. હવે ઘણા વ્યક્તિ જે છે જનરલી માનસિક રીતે સ્ટ્રોંગ હોતા નથી, એનો ગુસ્સો કંટ્રોલ રહેતો નથી, ઓકે, અને ઉતાવળમાં એવા ખોટા ડિસિઝન પણ લઈએ છે. એટલે કે બહુ ખુશ હોય ત્યારે જનરલી આપણે કોઈ પણ કમિટમેન્ટ આપી દેતા હોઈએ છીએ, અને જ્યારે ખૂબ જ દુઃખી હોય ત્યારે આપણે ઘણા બધા એવા મેજર ડિસિઝન્સ લઈ લેતા હોઈએ છીએ. એટલે આ વસ્તુનું જે છે એ મેઝરમેન્ટ કરવા માટે થઈને સાયકોલોજીકલ ટેસ્ટ, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ છે. આ બંને એકબીજા સાથે અટેચ વસ્તુ છે કે ફિઝિકલી તમે ફિટ છો કે નહીં, એ પહેલા માનસિક રીતે તમને થોડુંક એવું ટોર્ચરિંગ લાગે એ રીતનો જે છે ટાસ્ક તમને આપે છે. એટલે કે તમે જ્યારે પ્રોબ્લેમ્સમાં આવી જાઓ છો ત્યારે તમારું જે ફિઝિક છે એ આ વસ્તુ એક્સેપ્ટ કરવા માટે રેડી થાય છે કે નહીં. બહુ જ સાયન્ટિફિકલી આ કોન્સેપ્ટ હું સમજાવવાની ટ્રાય કરું છું કે આ રિયાલિટી છે, ફેક્ટ થિંગ, ઓકે, નોટ લિમિટેડ ફોર ઓનલી બુક્સ, બટ આ જે છે એ રિયાલિટી છે કે ફર્સ્ટ ઓફ ઓલ તમારો સાયકોલોજીકલ ટેસ્ટ જે છે એની અંદર તમારી માનસિકતા જે છે માપે છે કે ભાઈ આટલું માનસિક રીતે વ્યક્તિને ટોર્ચર કરવાથી એ ફિઝિકલી જે આપણે સેકન્ડ સ્ટેપ ફોલો કરવાનું થાય એની માટે રેડી છે કે નહીં. તો બહુ જ સ્ટ્રિક્ટલી જે છે તમારું સિલેક્શન કરવામાં આની અંદર આવે છે. તો મેડિકલ એક્ઝામિનેશન જે છે એ તમારી ફિઝિકલ ફિટનેસ સાથે કનેક્ટેડ છે. નેક્સ્ટ સ્ટેપ, decision of recruitment. Now આપણે આવવાનું છે ડિસિઝન પાર્ટ ઉપર. આફ્ટર આપણે આ બધા ટેસ્ટ જે છે ઓલરેડી એના ઉપર એપ્લાય કરી દીધેલા છે. હવે ટેસ્ટમાં પાસ કોણ થયું છે એનું આપણે ડિસિઝન કન્ફર્મ કરવાનું છે. સો આ છે આપણી ડિસિઝન ઓફ રિક્રુટમેન્ટની પ્રોસિજર. હવે એની અંદર તમારે રાઈટ કેન્ડિડેટ ફોર ધ રાઈટ પ્લેસ એ તમારે અપોઇન્ટ કરવાનો છે. તો એકદમ લેન્ધી ડિસિઝન જેને કહી શકાય કે ખરેખર ઘણા બધા એવા કાબિલ વ્યક્તિ એની માટે હોય છે કે એમાંથી આપણે ઘણીવાર સિલેક્શન કરવામાં તકલીફ થાય છે. આપણે કન્ફ્યુઝનમાં આવી જાય છીએ કે ખરેખર કયા વ્યક્તિને આપણે આમાંથી અપોઇન્ટ કરવો. એટલે જ આપણે જ્યારે અપોઇન્ટમેન્ટની પ્રોસિજર કરીએ છીએ ત્યારે ખાસ એવા નિષ્ણાત વ્યક્તિને આપણે ત્યાં રાખીએ છીએ કે એ વ્યક્તિ જે છે એ દરેક પોઈન્ટ ઓફ વ્યૂથી દરેક સેલ્સમેનને જજ કરી શકે કે ભાઈ ફિલિંગ્સ જે છે એ આપણે કંટ્રોલ નથી કરી શકતા. તો ઇમોશનલ થઈને આપણે ત્યારે ડિસિઝન લેવાનું નથી, પરંતુ આપણે ડિસિઝન લેવાનું છે આપણા બિઝનેસ યુનિટને સારી રીતે ચલાવવા માટે થઈને સારા વ્યક્તિને આપણે અપોઇન્ટ કરીએ છીએ એ વાતને મનમાં આપણે રાખવાની છે. તો ખાસ એવા વ્યક્તિને અપોઇન્ટ કરે છે કે વ્યક્તિ એ સિલેક્શનની પ્રોસિજરમાં ખૂબ જ હેલ્પફુલ બને છે. તો જ્યારે આ રીતના સિલેક્શનની વાત આવે ત્યારે આપણે આ જે પોઈન્ટ્સ છે ખાસ કન્સિડર કરવાનું છે કે ખરેખર જો તમે ઇમોશનલી ડિસિઝન નથી લઈ શકતા તો તમે આ પ્રોસિજર જે છે એ કોઈ ત્રાહિત વ્યક્તિ એટલે કે એનો કોઈ પણ સ્કિલફુલ, જેને આપણે કહી શકીએ છીએ કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ HRM, આ પ્રકારનો વ્યક્તિ છે એની પાસે ખાસ સ્કિલ છે કે વધારે ઓપ્શનમાંથી એક સારું ઓપ્શન આપણે કઈ રીતે સિલેક્ટ કરી શકીએ છીએ. તો એવા વ્યક્તિને અપોઇન્ટ કરીને આપણે રાઈટ ટાઈમમાં રાઈટ ડિસિઝન છે એ લેવું જરૂરી બની જાય છે. ઓકે, સો નંબર 6 ઇઝ ડિસિઝન ઓફ રિક્રુટમેન્ટ. ત્યારબાદનું સ્ટેપ છે ચેકિંગ રેફરન્સ એન્ડ એક્સપિરિયન્સ.
વેરી ફર્સ્ટ રેફરન્સ અને સેકન્ડ છે એક્સપિરિયન્સ. આ બે વસ્તુ. તો ઘણી બધી વસ્તુમાં આપણે જોયું હશે કે ભલામણ દ્વારા કોઈ પણ વ્યક્તિને આપણે અપોઇન્ટમેન્ટ કરીએ. તો ભલામણ દ્વારા મીન્સ કોઈ પણ આલતુ ફાલતુ વ્યક્તિ છે, રિલેટિવ છે, ગમે એને આપણે એની અંદર રિક્રુટમેન્ટ કરી લેવાના નથી. પરંતુ શું થાય કે કોઈ વ્યક્તિ જે છે કોઈ પણ સ્કિલફુલ એમ્પ્લોય સજેસ્ટ કરે છે, જેને જાજો એક્સપિરિયન્સ પણ છે, જેની પાસે સ્કિલ પણ છે, આવા વ્યક્તિને જો એ રેફરન્સ પ્રોવાઈડ કરે છે તો રેફરન્સ ઉપરથી આપણે એ વ્યક્તિને અપોઇન્ટ કરી શકીએ છીએ. બીકોઝ ઓફ આપણે એ વ્યક્તિ સાથે નવા કોન્ટેક્ટમાં આવેલા હોય છે, તો આપણને એ વ્યક્તિ વિશે માહિતી હોતી નથી, પરંતુ રેફરન્સ આપનાર વ્યક્તિ જે છે એ વ્યક્તિને સારી રીતે જાણતો હોવાથી એને એ વસ્તુની માહિતી હશે કે આ વ્યક્તિ પાસેથી જે આઉટકમ્સ, જે રિઝલ્ટ્સ જોઈ છે એ મળી શકશે કે નહીં. એટલા માટે થઈને રેફરન્સને આપણે ઘણીવાર ઇમ્પોર્ટન્સ પ્રોવાઈડ કરવું પડે છે. અને બીજી વસ્તુ જે છે એ છે એક્સપિરિયન્સ. તો આપણે કાલના પ્રશ્નમાં પણ ચર્ચા કરેલી કે એક્સપિરિયન્સને લોકો વધારે પ્રાયોરિટી આપે છે, કેમ કે સેમ ફિલ્ડની અંદર આપણે કોઈ પણ એક પર્સનને ચૂઝ કરવાનું મીન્સ કે જ્યારે એ એક્ઝિસ્ટિંગ એના યુનિટની અંદર કામ કરતો એ જ સેમ વર્ક એને આપણા યુનિટની અંદર કરવાનું થાય તો બંને વર્કિંગ પ્રોસેસ જે છે સેમ ફોલો કરવાની થશે. તો આપણે એને ટ્રેનિંગ આ તે બધી વસ્તુ જે છે અનનેસેસરી એનો ખર્ચ બચી જશે અને એના એક્સપિરિયન્સનો આપણને પૂરતો લાભ મળી શકશે. તો આ હેતુસર આપણે સેકન્ડ જે વસ્તુને ઇમ્પોર્ટન્સ આપવાનું છે એ છે એનું એક્સપિરિયન્સ લેવલ. ઓકે, ઘણીવાર આપણે એ વસ્તુથી પરિચિત નથી હોતા કે કોઈ પણ વ્યક્તિના એક્સપિરિયન્સને આપણે કોસ્ટની સાથે કમ્પેર કરીને રિજેક્ટ કરી દઈએ છીએ. આવું ઘણા કેસીસમાં બને છે, કેમ કે જે એક્સપિરિયન્સ પર્સન છે એ ડેફિનેટલી પોતાનું રિવાર્ડ એ સામાન્ય લોકો કરતાં વધારે માંગશે. તો એ વધારે રિવાર્ડ જે માંગશે એ માટે કંપની રેડી છે કે એક્સપિરિયન્સ પર્સનને તમારે ડેફિનેટલી જે છે રેમ્યુનરેશન વધારે પ્રોવાઈડ કરવું પડશે. તો આની માટે કંપનીએ રેડી હોવું જોઈએ, કેમ કે આપણને રેમ્યુનરેશનથી કોઈ પણ પ્રોબ્લેમ ન હોવો જોઈએ. એની જગ્યાએ આપણને એના એક્સપિરિયન્સથી જો કંપનીનું જે છે સેલિંગ આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ તો આપણે એક્સપિરિયન્સ પર્સનને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જરૂરી બની જાય છે. So this is point number 7. Now next point number 8, permission of supervisor. તો નેક્સ્ટ પોઈન્ટ છે પરમિશન ઓફ સુપરવાઇઝર. એટલે કે જે દેખરેખ રાખવાનું કામ કરે છે એ વ્યક્તિની પરવાનગી લેવી. કઈ બાબત માટે પરવાનગી? તો કે આ પ્રકારના સેલ્સમેનને ખરેખર આપણે ડેમો, વન ટાઈપ ઓફ આપણે કહી શકીએ ડેમો. તો ઘણીવાર આપણે એના ડેમો લઈએ છીએ કે ભાઈ ખરેખર એને એક્સપિરિયન્સ છે, બરોબર છે, એ સાચું કે ખોટું. કેમ કે અત્યારે પેપર બેઝિસ એક્સપિરિયન્સ લેવલ વાળા ફેક સર્ટિફિકેટ માર્કેટમાં ઘણા બધા છે. તો સુપરવાઇઝર જે છે એનું કામ જોઈને એને જજ કરી શકશે. તો પ્રોપર મેનરની અંદર જે છે સુપરવાઇઝરની પરમિશનથી એ વર્ક થાય, ધેટ ઇઝ ગુડ ફોર ધ કંપની. અને લાસ્ટ જે આપણી પાસે સ્ટેજ છે સ્ટાર્ટ ઓફ વર્ક. હવે જે લાસ્ટ સ્ટેપ આપણે ફોલો કરવાનું છે, વી હેવ ટુ સ્ટાર્ટ એ એક્શન મોડ. હવે સિલેક્શન જે છે કમ્પ્લીટ થઈ ગયું છે, તો એ વ્યક્તિને હવે પોતાનું કામ સ્ટાર્ટ કરવા માટે થઈને ગ્રીન સિગ્નલ મળી ગયું છે. તો
last step, that is start of work. So this is 9th step to select the salesman at a right level. Okay, તો લેવલ તથા તમામ પ્રકારની એબિલિટીને માપવા માટેના 9 ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે ફોર ધ સિલેક્શન પ્રોસેસ ઓફ ધ સેલ્સમેન. થેન્ક યુ.